દરેકને જય દીપોમાં જય માતાજી મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો. જય દીપોમાં. હું એટલે કે માયાભાઈ આહિર લોક ડાયરો લઈને આવી રહ્યો છું. મારા વાલા વનવાસી ભાઈઓ બહેનો, આવો સાથે મળીને ધર્મનું જાગરણ કરીએ અને આપણી સંસ્કૃતિનું જતન કરીએ. અને આવો હનુમાનજી દાદાના સાનિધ્યમાં તારીખ 23ના મને પણ ગુણગાન ગાવાનો અવસર મળ્યો છે. મારી જાતને ધન્ય અનુભવું છું. આપ બધાને પધારવા માટે ભાવભીનું આમંત્રણ આપું છું. સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં. મિત્રો, હાલ માયાભાઈ આહિર વિવાદમાં જોવા મળી રહ્યા છે અને આ વિવાદમાં આદિવાસી સમાજની ટિપ્પણી કરવામાં આવી રહી છે તેવું આદિવાસી દ્વારા કહેવામાં આવી રહ્યું છે મિત્રો. અને માયાભાઈ આહિર દ્વારા અને તેમના વિરોધમાં આદિવાસી સમાજ ખૂબ જ ગુસ્સે થયા છે અને રોષે ભરાયા છે. અને મિત્રો, માયાભાઈ આહિર દ્વારા આદિવાસી સમાજની એક વિડીયોમાં ટિપ્પણી કરવામાં આવી રહી છે. અને મિત્રો, તમને આ ટિપ્પણીની વિડીયો આગળ વિડીયોમાં બતાવવામાં આવશે, તો તમે આ વિડીયોમાં જોડ્યા રહો. અને મિત્રો, આદિવાસી સમાજના સમર્થકો દ્વારા માયાભાઈ આહિરના રોષમાં શું કહી રહ્યા છે તે તમને આગળ વિડીયોમાં જુઓ. અને તમારું આ વિવાદ વિશે શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. વાંસદા ડાંગ ધર્મ જાગરણ સમન્વય દ્વારા આયોજિત વઘઈ ગામ એટલે કે વઘઈ કિલાદ એમને આંગણે માં ભગવતી અંબિકા નદી જે ખળખળ વહી રહી છે એની ગોદમાં હનુમાનજી દાદા એટલે કે તડકેશ્વર હનુમાનજી દાદા બિરાજે છે. એમના સાનિધ્યમાં તારીખ 23/12ના રોજ હું એટલે કે માયાભાઈ આહિર લોક ડાયરો લઈને આવી રહ્યો છું. મારા વાલા વનવાસી ભાઈઓ બહેનો, આવો સાથે મળીને ધર્મનું જાગરણ કરીએ અને આપણી સંસ્કૃતિનું જતન કરીએ. અને આવો હનુમાનજી દાદાના સાનિધ્યમાં તારીખ 23ના મને પણ ગુણગાન ગાવાનો અવસર મળ્યો છે. મારી જાતને ધન્ય અનુભવું છું. આપ બધાને પધારવા માટે ભાવભીનું આમંત્રણ આપું છું. અત્યારે થોડા દિવસ પહેલા માયાભાઈ આહિર નામના કલાકારે જે આદિવાસી સમાજનું અપમાન કર્યું છે વનવાસી કહીને, તે કોઈ કાર્ય સ્વીકાર્ય નથી. માયાભાઈ આહિર, અમે તમને જણાવવા માંગીએ છીએ કે અમે આહિર સમાજ સાથે સતત સમન્વય ભરેલું અને સુમેળભર્યા સંબંધો વર્ષોથી આદિવાસી સમાજ ચલાવતો આવેલ છે. તો તમને પણ સમગ્ર આદિવાસી સમાજને વનવાસીઓ કહીને આદિવાસી સમાજનું અપમાન કરવાનો કોઈ હક અધિકાર નથી. માયાભાઈ આહિર, તમે આદિવાસીઓને વનવાસી કહીને એમની લાગણી દુભાવવા બદલ માફી માંગો. અને આયોજકોને પણ કહેવું છે કે જો તમારી અંદર આદિવાસી અસ્મિતા હોય અને આદિવાસીઓ પ્રત્યે માન સન્માન હોય તો માયાભાઈ આહિરને કહીને પહેલા માફી મંગાવતો વિડીયો વાયરલ કરાવે, અથવા આ માયાભાઈ આહિરનો શો રદ કરાવી એમને એમની જે છે વનવાસી જેવી સંકુચિત માનસિકતા તેનો પરિચય આપો, અથવા તમે આદિવાસીઓ માટે સન્માન નથી ધરાવતા. નમસ્કાર, હું સ્નેહલ ઠાકરે, આહવા ડાંગથી. આજે ફરી એક વિવાદનો મધપૂડો કહી શકાય એવી એક વાત આવી છે. માયાભાઈ આહિર 23 તારીખે એક ડાયરો કરવા આવી રહ્યા છે, પરંતુ એમાં મારું તો અંગત માનવું છે કે એમણે જે વાત કરી છે એક કહેવાય સસ્તી લોકપ્રિયતા લેવા માટે જાણી બુજીને સુનિયોજિત રીતે એમણે શબ્દ વાપર્યો છે વનવાસી. તો મારે તમારા મંચથી તો એમને કહેવું જ છે કે માયાભાઈ, તમે એક લોક સાહિત્યકાર છો અને તમે જ્યાં આવો છો એ આદિવાસી ભૂમિ છે, નથી કે વનવાસી. એનો અર્થ મારે કદાચ તમને સમજાવવો નહીં પડે, પણ છતાં હું આ માધ્યમથી કહું છું. આદિવાસી એટલે આદિ અનાદિ કાળથી જે જંગલમાં રહે છે, જે આ દેશના માલિક છે, જે સંવિધાને સ્વીકાર્યું છે, એવા અમે આદિવાસી છીએ. અને અમને એ કહેતા જરા પણ શરમ નથી, કોઈ સંકોચ નથી. તો તમને શેનો સંકોચ આવે છે? પરંતુ આ તમારી માનસિકતા બતાવે છે. જે રીતે તમે આદિવાસીઓને કોઈક વખત વનવાસી કહો છો, કોઈ વખત વનબંધુ કહો છો, તો પછી તમને આદિવાસી કહેતા તમારી જીભ કેમ અટકે છે? કે પછી તમે જાણી જોઈને આવી સસ્તી લોકપ્રિયતા લેવા માટે કે આ રીતે તમે આવા શબ્દ પ્રયોગ કરો છો? કારણ કે બધી વાર કોઈ પણ વખત જો આવે તો આવા સાહિત્યકારના મોઢે જો આવે તો તમારે શરમ આવવી જોઈએ તમને. કારણ કે આ પહેલી વખત નથી થયું. તમે બીજા રાજભા બનવા જઈ રહ્યા છો અને જેના બદલ તમારે ખરેખર માફી માગવી જ જોઈએ, અને એ પણ જાહેર મંચ પરથી. ઘણા મને આજે પણ ફોન આવ્યા છે, સોશિયલ મીડિયાથી મેં આ જાણ્યું છે. અને આ માધ્યમથી હું તમને અને સમગ્ર સમાજને હું કહેવા માંગુ છું
કે કોઈ પણ વખત જ્યારે વાત આવે તો ફલાણો સમાજ, કોઈ પણ સમાજ, હું કોઈ સમાજ વિરોધી નથી, કોઈ ધર્મ વિરોધી નથી, પરંતુ જ્યારે તમે તમારા પોતાના કોઈ પણ સમાજના નામ સાથે એ વ્યક્તિને જોડી શકતા હોય તો પછી અમને તમે આદિવાસી તરીકે કેમ નથી કહેતા? શા માટે અમને દર વખતે વનવાસી કે વનબંધુ જ કહેવામાં આવે છે? તો ફરીથી કહું છું, હવેથી આવી ભૂલ આદિવાસી કોઈ કાળે સ્વીકારવાનો નથી. અને માયાભાઈ, તમને ખાસ કહીશ, આ બધી મોહ માયા છોડો ને તો ડાંગ અને આદિવાસી સમાજ જ્યારે ખરેખર તમારી સામે આવશે તો પછી એ તમારા પર રહેશે કે તમારે એને કઈ રીતે જોવું છે. કારણ કે આદિવાસી સમાજ, દર વખત અમે કહીએ છીએ, આદિવાસી સમાજ, આદિવાસી પ્રજા ભોળી છે પણ મૂર્ખ નથી, અને હવે કોઈ મૂર્ખ બનવાનું નથી. તો હું એટલે જ કહું છું આ મંચથી, આ માધ્યમથી, કે કોઈ પણ સાહિત્ય કલાકાર હોય કે કોઈ પણ વ્યક્તિ હવે આદિવાસી સમાજને ઇજ્જત આપીને અને સન્માન સાથે બોલાવે, નહીતર હવે પછી અમે છોડવાના નથી. પછી એ તીર કામઠા ઉઠાવવા પડે કે ગાંધીજીના માર્ગે હોય કે કોઈ પણ માર્ગે હોય. તારીખ 23/12/2024 ના રોજ ડાંગ જિલ્લાના કિલાદ ખાતે તડકેશ્વર હનુમાનજીના મંદિરે જનજાગરણ માટે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે, જેની જાહેરાતના સંદર્ભમાં કલાકાર શ્રી માયાભાઈ આહિરે આદિવાસીઓ માટે વનવાસી શબ્દ વાપરતા સમગ્ર આદિવાસી સમાજની લાગણી ધોવાઈ છે. શ્રી માયાભાઈ આહિરના આ શબ્દો ખેંચી લેવા માટે વિનંતી કરું છું, અને જો એમ કરવામાં નિષ્ફળ જશે તો સમગ્ર આદિવાસી સમાજ આ કાર્યક્રમનો બહિષ્કાર કરશે. ડોક્ટર પ્રદીપ ગરાસિયા. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. વાંસદા ડાંગ ધર્મ જાગરણ સમન્વય દ્વારા આયોજિત વઘઈ ગામ એટલે કે વઘઈ કિલાદ એમને આંગણે મા ભગવતી અંબિકા નદી જે ખળખળ વહી રહી છે એની ગોદમાં હનુમાનજી દાદા એટલે કે તડકેશ્વર હનુમાનજી દાદા બિરાજે છે. એમના સાનિધ્યમાં તારીખ 23/12 રોજ હું એટલે કે માયાભાઈ આહિર લોક ડાયરો લઈને આવી રહ્યો છું. મારા વાલા વનવાસી ભાઈઓ બહેનો, આવો સાથે મળીને ધર્મનું જાગરણ કરીએ અને આપણી સંસ્કૃતિનું જતન કરીએ. અને આવો હનુમાનજી દાદાના સાનિધ્યમાં તારીખ 23ના મને પણ ગુણગાન ગાવાનો અવસર મળ્યો છે. મારી જાતને ધન્ય અનુભવું છું. આપ બધાને પધારવા માટે ભાવભીનું આમંત્રણ આપું છું.